હાલ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને હવે 1 મહિનો થવા આવ્યો છે, ત્યારે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 25 માર્ચે બપોરે 1 વાગે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે અને સાંજે 5 વાગે ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે। આ બેઠકમાં વડાપ્રધાન જે યુદ્ધની અસર ભારત પર જોવા મળી રહી છે તેના અંગે ચર્ચા કરશે। યુદ્ધ અંગે વડાપ્રધાન મોદીએ રાજ્યસભા અને લોકસભામાં બંને ગૃહમાં એવી વાત કરી હતી કે યુદ્ધની અસરના કારણે ભારતમાં સંકટ સર્જાય તેવી સ્થિતિ હાલ આવી ગઈ છે। ભારતના લોકોએ સંયમ રાખવો પડશે અને કોરોના વખતે જે સંકટ આવ્યું હતું ત્યારે સૌએ સંયમથી કામ કર્યું હતું, તેવી રીતે મન શાંત રાખીને સંકટનો સામનો કરવો પડશે। હવે આ બે મહત્વની બેઠકમાં મોદી યુદ્ધની અસરો પર ચર્ચા કરીને આગળની રણનીતિ ઘડશે। 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી મોદી સામે હુડહુડ વાવાઝોડાનો પડકાર આવ્યો હતો। તેમણે એ વખતે ઓલ પાર્ટી મીટિંગ બોલાવી હતી। ત્યારબાદ કોરોના અને પહેલગામ હુમલો અને હવે યુદ્ધની સ્થિતિમાં ઓલ પાર્ટી મીટિંગ બોલાવી પડી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે ભારતની સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરી હતી। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।